नमस्कार एंड वेरी गुड मॉर्निंग एंड वेलकम बैक फॉर द न्यू अपडेट। जहाँ चा वहाँ रानी थीम पर चालो शुरू करिए सीखवानुं अंग्रेजी, ए पण मातृभाषा गुजराती मददथी। सो लेट्स फोकस ऑन द वर्क। वेलकम बैक अगेन इन शून्यमांथी सर्जन यात्रा, ज्यां मातृभाषा गुजराती हमेशा छेड़ेथी, अंग्रेजी हमेशा बीजा स्थाने थी। तो बीजा स्थान माटे आजे आपणे सेट करीए छीए विल हेव टू અને એની સાથે આવશે ક્રિયાપદનું V1 એટલે કે મૂળ રૂપ, અને V1 સાથે ગુજરાતીમાં હંમેશા આવશે વહાણનો વ। હવે વહાણનો વ સાબિત કરી આપું, પણ સાથોસાથ તમારા છેડે જોડી દેજો પડશે। સો આટલું તમારા માટે આટલું યાદ રાખવાનું આજનું ટાસ્ક। ચાલો હવે પડશે, આ રહ્યું પડશે, 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 પડશે એન્ડ પડશે। હવે વની વાત કરું તો શરૂ કરવું, બદલવું, પૂરું કરવું, વાંચવું, લેવું થઈ ગયો ને વ। તો આને કહેવાય ગુજરાતીનો છેડો। ગુજરાતીના છેડે વ સાથે પડશે, તો પડશે માટે અંગ્રેજીમાં બીજા સ્થાન ઉપર વિલ હેવ ટુ ને કરીએ સેટ। તો પહેલા વાક્યમાં મારે કામ શરૂ કરવું પડશે। મારે એટલે આઈ। હવે પડશે માટે એક જ શબ્દ વિલ હેવ અને ટુ। શરૂ કરવું મીન્સ સ્ટાર્ટ, અને વધ્યું કર્મ તરીકે કામને લઈ લઈએ તો ધ વર્ક। પકડીએ દિશા, બદલવા દશા। અમારે એટલે વી, છેડે આવો પડશે માટે વિલ હેવ ટુ। હવે ક્રિયા શું છે? બદલવું એટલે ચેન્જ, વ્યવસ્થા એટલે ધ સિસ્ટમ, કરતા ક્રિયાપદ કર્મના કોન્સેપ્ટ પર જ કામ કરીએ છીએ। હવે ત્રીજા વાક્યમાં તમારે એટલે હું તમને કહું છું એટલે યુ આવશે। હવે પડશે માટે ફાઇનલ કરીએ વિલ હેવ ટુ। પૂરું કરવું એટલે કમ્પ્લીટ શું? આ કામ, આને કહીશું ધીસ કામ એટલે વર્ક। ધીઝ ઓલ આર સેન્ટેન્સીસ ફોર પ્રેક્ટિસ। તેઓને એટલે આપણે બીજા વ્યક્તિને લઈને ત્રીજી વ્યક્તિ વિશે વાત કરીએ તો તેઓ માટે દે। પડશે આપણે બંને ત્રીજી વ્યક્તિ વિશે વાત કરીએ છીએ ને બહુવચનમાં છે એટલે દે વિલ હેવ ટુ। વાંચવું એટલે રીડ, માટે એટલે ફોર, વધ્યું શું? પરીક્ષા એટલે ધી એક્ઝામ। ધ લાસ્ટ વન, રુદ્રને નિર્ણય લેવો પડશે। તો કર્તા તરીકે લઈ લઈએ રુદ્ર। પડશે એટલે વિલ હેવ ટુ। લેવું એટલે ટેક, ક્રિયા તરીકે ટેક। નિર્ણયને હું કહી દઉં ધ ડિસિઝન। હવે જુઓ વિલ હેવ ટુ બધા જ વાક્યમાં એઝ ઇટ ઇઝ બીજા સ્થાન પર ક્રિયાઓ તમારા માટે જરૂરી છે। સિમ્પલ વસ્તુમાં કહીએ તો માતૃભાષા ગુજરાતીની મદદથી અંગ્રેજી શીખવા માટે ગુજરાતીના છેડે આ ટોપિક માટે પડશે, અને અંગ્રેજીમાં બીજા સ્થાન ઉપર વિલ હેવ ટુ પડશે માટે। કન્ડિશન યાદ રાખજો, પડશેની બાજુમાં ક્રિયા હોવી અનિવાર્ય છે, પણ આ રીતે લખ્યું હોય વરસાદ પડશે તો અહીંયા એક્સપેરિમેન્ટ કરવાના થશે નહીં, કારણ કે અહીંયા ક્રિયા તરીકે કોઈ શબ્દ છે નહીં। આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ કે ક્રિયા વગરના વાક્ય તમારે વિલ હેવ ટુથી બનાવવાના નથી। હવે ટીપે ટીપે સરોવર ભરાય એ સિસ્ટમના સેટ રૂપે ગઈકાલે મેં તમને હેડ ટુ વાળો વિડીયો આપી દીધો છે।
જો ન મળ્યો હોય તો કોમેન્ટ કરજો અથવા ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકી દઉં છું, જોવાનું ભૂલતા નહીં. આ વિડીયો જોયા બાદ પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરો છો અને ક્યાંય પણ અટકો છો, વેરેવર યુ ફીલ એની પ્રોબ્લેમ, I and we both can find the solution. આશા રાખું છું કોન્સેપ્ટ ક્લિયર થયો હશે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થિંકિંગ ચાલુ રાખો. જય હિન્દ.